જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ પહેલા બન્યું હોય તો તે દરમિયાન તમે તેમાં કોઈ અપડેટ એટલે કે બાયોમેટ્રિક અથવા દસ્તાવેજ કરાવેલું ના હોય તો તમારે તેમાં તમારી ઓળખ અને તમારા સરનામાના પુરાવા POI અથવા POA અપડેટ કરાવવું જોઈએ. આ અપડેટથી ડેટાની ચોકસાઈ જળવાઈ રહે છે અને ભવિષ્યમાં આધાર આધારિત પ્રમાણે કોઈ સમસ્યા ના આવે. હવે મહત્વની વાત, UAD AI 10 વર્ષ જૂના આધાર કાર્ડમાં ઓનલાઈન દસ્તાવેજ અપડેટ કરવાની મફત સુવિધા 14 જૂન સુધી લંબાવી છે. તમે માય આધાર પોર્ટલ દ્વારા ઘરે બેઠા ઓનલાઈન અથવા નજીક આધાર કેન્દ્ર પર જઈને અપડેટ કરાવી શકો છો. તારીખ 14 જૂન 2026 સુધી ઓનલાઈન અપડેટ મફત છે, પરંતુ આધાર કેન્દ્ર પર ₹50 ચાર્જ લાગી શકે છે. મિત્રો, એમ તો 10 વર્ષ પછી આધાર કાર્ડ બંધ થતું નથી, પરંતુ સરકારી સેવાઓનો લાભ લેવા માટે તેને અપડેટ રાખવું હિતાવહ છે. તો મિત્રો, જો આપણે આધાર કોઈ અપડેટ કરાવવાનું બાકી હોય તો આજે જ કરાવી લેજો અને આવી જ કામની માહિતી માટે મને ફોલો ના કરી હોય તો ફોલો કરી લેજો અને હા, સ્ટાર મોકલવાનું ભૂલતા નહીં. બાય બાય.